વિડિયો આવશે નકર નહીં આવે 50 નો સાકેરા તો નો જ કરે ગમે પછી પછી સુગર નો કરાય. બહુ વધારે ધ્યાન ન દેવું અમારા વિડીયોમાં. મારા બહુ ખતરનાક માણસો અહીંયા ભેગા થયા. સુગર જેનામાં ઓછું હોય એને કરાય સુગર. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું તમારો હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા યુટ્યુબના મોટા બ્લોગમાં. તો કોણ છે આપણી આરે? હા ક્યાં વાત હે. આપણે અમદાવાદમાં દર્શન દીધા છે ઘણા ટાઈમ પછી. મિસ્ટર કેનિલ દામત, નાની દુનિયામાં મોટા ક્રિએટરનું નામ ને મોટા એક્ટર. ભાઈ તમારું મોટું નામ થઈ ગયું અત્યારે. આમ જોઈ લે જરાક આઉટફિટ ચેક કરો કે લઈ જાઓ. અને ભાઈ થોડુંક આપણું જીટીનું વહીવટ છે એ પતાવે છે, એટલે ભાઈનું આઉટફિટ તમે એમનું ચેક કરી લ્યો. બરોબર છે. બેકગ્રાઉન્ડ હા ભાઈ ધોળા માણસો હોય ને અંદરથી ધોળા એ ધોળું જ પહેરે. મિત્રો આપણું આઉટફિટ ચેક કરો. તો મિત્રો વસ્તુને સાઈડમાં મૂકતા તમને પહેલી વસ્તુ એ કહું છું કે તમારો ભાઈ જાય છે આજે સાઉથ આફ્રિકા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝનો મેચ જોવા માટે. સો અમે ત્રણેય કાકો ભત્રીજો અને ભાઈઓ બધા હારે છીએ અને જવાનું છે ગ્રાઉન્ડમાં અને જલસા કરવાના છે. સો તમે બન્યા રહેજો બ્લોગમાં. હું તમને બધું આગળનું કહેતો જઈશ કે જાતા નહીં. હજી આગળ તમને સરપ્રાઈઝ આપવાનું છે, કારણ કે આપણે લીધેલી છે વીવીઆઈપી ટિકિટ. એમાં તમને હું બતાવીશ કે ભાઈ ગ્રાઉન્ડમાં વીવીઆઈપી ટિકિટ લઈએ એટલે આપણે શું મળે છે. ઓકે સમજી લો કે જાતા નહીં. બરોબર. હા હારા લાગે છે. લાઈટ ઉપર જવું છે વધારે લાઈટ ના કઈ તો આવો કલર દઈએ ટેન કલર મસ્ત લાઈટ. હા હારા સાઈન હારા મારે. હા તો મિત્રો કેવા લાગે જરા કોમેન્ટ મારવા કહેતા જજો. બરોબર, ભૂલતા નહીં. શું છે આની પ્રાઇસ? 1000 સરખું ફિક્સ સરખું જ અમારે રિઝનેબલ વધારે કે વસ્તુ નથી. 1000 નહીં જાય. 50 કોઈ મોટી વસ્તુ નથી અમારે ટાઈમ છે આખું બજાર એટલે 50 ઓછા કરી દો. 50 મોટી વસ્તુ પ્લીઝ પેટ માટે થઈ જશે. થઈ જાય. તમારું પ્રમોશન થઈ જાય. 20 દુકાન છે અમારે એક શોપ નથી. સમજો 50 નથી થઈ જશે. પ્લીઝ સમજો થઈ જશે. 50 તો ચાલે. ના ચાલે. 50 રૂપિયા તો માથા અમારે આખું બજાર છે એટલે કર્ણાવતીમાં શું નહીં છે? રહે. 50 થઈ જશે. તમારું કેવડું પ્રમોશન થઈ ગયું? સાચી વાત છે, પણ મારે થશે 3 થી 4 લાખ માણસો મારા Please વિડીયો સમજો. જોવે છે. થઈ જશે. 50-60 બાજે. નહીં લેવાય. 50 કોઈ મોટી વસ્તુ નથી. પણ તમે એ જ કહું છું 50 નું એટલું નહીં રાખો. 104 ઠંડુ તમને કોઈ મંગાવી. વસ્તુ ફ્રી એ નથી. તમારી મારે માન. ઉતાવળ છે, મારે એ મેચ તમારું માન. જોવાનું છે. અમારે લેવાતું નથી. 50 માટે ના આટલી બધી રકમ કોણી છે તમારે. પચાસ નો સાકેરા તો નો જ કરે ગમે પણ એમને આટલું મોટું નામ સારું લાગે આપણને. 50 આટલું કામ માથાકૂટ કરો આટલી. તે કીધું શાંતિ રહે. હું કાંઈ બોલ્યો નથી. હું બોલ્યો કાંઈ 50 એનો કીધું કે પાછો કે તમારું પ્રમોશન થઈ જાય કે વાંધો 50 આટલું માથાકૂટ કરે લે. અમારે પ્રમોશન આટલું ફિટ કરવાની તૈયારી કરો. હવે તમે અમને આવા બદનામ કરો બેઠા આ કરો. હા થેન્ક યુ સો મચ. સારા આવી ગયા બોલ. અત્યારે બેગ આપી દો, પહેરી જ રાખવાના છે. પણ તોય શું સારા પણ 50 તોય નો ઓછા થઈ જાય લે. તો મિત્રો હેલ્ધી ફૂડ માટે આપણા કેનિલભાઈ મને રિક્વાયરમેન્ટ આપી છે. કાકા અમારે કાંઈક હેલ્ધી ફૂડ ખાવું છે, તો મેં એને આ લઈ દીધું છે ને આ મિની વ્લોગ બનાવે છે હારવાર અને એ ચાલુ જ રહેવાનું છે. એમાં કંઈ ઘટવાનું છે નહીં. પણ વ્યૂઝ છાપી લેવાના છે બધાને. વ્યૂઝ છાપી લેવાના છે. હે વ્યૂઝ છાપી લેવાના છે બધાને. વ્યૂઝ છાપી લેવાના છે બધા. એમ કહે છે કેનિલભાઈનું કેવું એવું છે. અને આ દુલાભાઈ કેનિલ તરફથી આપણને ગિફ્ટ આપવામાં આવે છે નાની એમથી. લ્યો તો ભાઈ જરાક વાહ સન્માન. સાલ ક્યાં છે? સાલ કાઢો સરસ મજાની. માથા ઉપર સાલ ઓઢાડો. તડકો બહુ છે ગદનો. અરે વાહ. અરે સન્માન. માતાજી તમને સુખી રાખે યાર. માતાજી તેનું ચંગા રાખે. લસ્સીમાં રોટલો ચોળીને ખાઈ લીધો. વાહ ભાઈ વાહ. ઈ હું બહુ વધારે ધ્યાન ન દેવું અમારા વિડીયોમાં. મારા બહુ ખતરનાક માણસો અહીંયા ભેગા થયા છે. આ ભાઈ હવે મસ્ત. ભાઈ રસ કેટલી વાર છે? અરે યાર ગજબ કલેજા. જય શ્રી કૃષ્ણ. ફ્રેશ જ્યુસ ડીશ. મિત્રો તમે અમદાવાદમાં આવો ને તો કર્ણાવતીની એક્ઝેક્ટ અમે આપણા સર ઉભા રહે છે
તમે એમની પાસે ચોક્કસ ને ચોક્કસ એકવાર જ્યુસ પીવા આવજો. લગભગ 60 રૂપિયાનો એક ગ્લાસ છે, પણ સમજો આપણી સામે ઓર્ગેનિક કાઢ્યું, ખાંડ કે બાંડ કાંઈ નહીં, એક નંબર. એની મને લાકડા જેવું ટાટું વસોડીને આપે છે, એક નંબર. નો નાખતો ભાઈ, કીધું છે એટલે. હા ભાઈ, ખાંડ નો નાખતા. સુગર એકચ્યુઅલીમાં બધા નથી પીતા, સો કારણ કે હેલ્ધી પીવું જોઈએ ને બધું ભાઈ. પછી સુગર ન કરાય. તારે શું કેવું છે? સુગર જેનામાં ઓછું હોય એને કરાય સુગર. અને પાછું છે કે જ્યુસ ખબર? જ્યુસ છે નો ખબર? પાઇનેપલ બન્યા રહેજો કે જાતા નહીં, હમણાં પાછા આવું છું. તો ફાઇનલી મિત્રો અમે બધા ભાઈઓ આવી ગયા છીએ. પાર્કિંગ મસ્ત 400 કરી દીધું છે દુલાભાઈ. ભાઈ શું કેવું જયભાઈ તમારું? બસ જમાવટ છે, કાંઈ ઘટે નહીં. હવે જાવી છે અમે મેચ જોવા. બાપુ ચડાવ્યો છે માવો. એટલે હવે બધા જાય છે હરખી હરખા, બધા જમાવટ કરવાની છે. તમે બને રહેજો ક્યાંય જાતા નહીં. અંદર હું અંદર માથા કૂટતા જ નહીં, તમને બધાને બતાવું અને કેવી મજા આવી છે. આપણે હારે રહીને જોઈએ, બરાબર? કાંઈ જાતા નહીં, બન્યા રહેજો. બધાએ છે ને સરસ મજાના ચશ્મા જોડ્યું, સમજો એટલે લાકડા જેવા બધા તૈયાર થઈ ગયા. સમજો એટલે પ્રીમિયમ બતાવવાનું નહોતું યાર. રેબનના શોરૂમ માંથી ચશ્મા લીધા, સમજો. એટલે બંકા બધા. બાપુ તમે કાં ના લીધા? ઓલરેડી ચશ્મા. તો બધા ચશ્મા લઈ લીધા. હવે 1.5-2 કિલોમીટર હાલીને જવાનું છે, બરોબર? જલસા કરતા કરતા બધા જાય. તમે બને રહેજો કંઈ જાતા નહીં. તમને વીઆઈપી ટ્રીટમેન્ટ આજ બતાવવાની છે, કેવી આઈસીસી વાળા અમને બધા ક્રિએટરોને આપે છે એની, બરોબર? હાર પહેરવાના, એવું બધું કરવાના. હાર પહેરવાના? ભાઈ વીઆઈપી ટિકિટ છે આપણી. હા, એટલે જમાવટ કરવાની. તમે બને રહેજો કંઈ જાતા નહીં. તો મિત્રો આપણી વીઆઈપી એન્ટ્રી થઈ ગઈ છે. સરસ મજાની આપણી ગાડી બાડીનું અલગથી આપણને ટ્રીટમેન્ટ મળી ગઈ છે. આપણા બંકા બધા આવી ગયા છે. તુલાભાઈ, જયભાઈ હાય બોલ દો એકવાર. બાપુ બાપુ કેવું ફિલિંગ આવે વીઆઈપી માં? અરે આ પહેલી વાર આવ્યા એટલે કેવું ફિલિંગ આવતું હોય કેમ ખબર પડે? મિત્રો આપણા આ તગામાં જવાનું છે. મિત્રો આપણો આ તગો છે, ફ્રી શૂટ સર્વિસ. એ ઓલા ભાઈ બિહાડ છે હમણાં, બધા વિડીયો ઉતારે. લાગટ મંડાણા છે વિડીયો બનાવવા, અને આજ પકડા સટી બોલાવી દેવાની છે. મારા હમ જોઈ લે આ બંકાવ આઠ જોઈ લે છે ડાઘાવ બધા. મિત્રો જમાવટ કરવાની છે. હમણાં ગાડીમાં બેસીને તમને લાઈવ થયો, બરોબર? કે જાતા નહીં. મિત્રો ગાડીમાં બેસી ગયા છીએ અને બંકા બધા બેસી ગયા. જોઈ લે છે આ જયભાઈ, મજા આવે છે ને? ભાડું આમાં થોડી ભાડું હોય યાર. મિત્રો જયભાઈ એમ પૂછે છે કે આમાં ભાડું લેશે કે નહીં, પણ આમાં લગભગ ભાડું તો નહીં લેતા હશે બાપુ. નહીં, લગભગ તો દેતા હશે કે 20-30 રૂપિયા સાઈડમાંથી લીધા છે એટલે નહીં લે. હા, બની શકે એવું. બને આપણા વીવીઆઈપી ટ્રીટમેન્ટ છે અને લાંબી રિક્ષાઓ તમને જોવા મળે છે. મિત્રો આપણું ગ્રાઉન્ડ છે અને બન્યા રહેજો કે જાતા નહીં. હું આવું ગવારા ઘડીએ બોયલા રાખીશ, પણ તોય તમે જાતા નહીં. કે અને કોમેન્ટો કરતા રહેજો કેવી મજા આવે છે. હું છે જો તમારે આવી વીવીઆઈપી ટ્રીટમેન્ટ જોતી હોય તો તમે ગમે એટલા પૈસા આપો તો મળે નહીં. આ વસ્તુ કમાવી પડે મિત્રો, આ વસ્તુ એમને ન મળે, બરોબર ને બાપુ? હા, એકદમ બરોબર. તો હવે કમાઈને બેઠા છીએ, વાંધો છે તમને બતાવું હું આપણને મળશે નહીં, બરોબર? પાછું આપણે ઘરે લીધા મિત્રો. બધાને આઈ કાર્ડ મળી ગયા સરસ મજાના, તમે જોઈ શકો છો. T20 વર્લ્ડ કપ ઇન્ડિયા આઈસીસી હોસ્પિટાલિટી. વાહ, ઓ ભાઈ સાહેબ, થેન્ક યુ સો મચ. હાય. ઓકે, સો મેચ ચાલુ થઈ ગયો છે મિત્રો, અને તમારા ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. તમે ખાલી આઉટફિટ ચેક કરો, લાગે ને ગજબ. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ મેચ જોવા માટે. સી બધા બંકા આપણા આવી ગયા છે. તમને ખાલી સ્ટેડિયમનો વ્યૂ બતાવું. સી ગાઈઝ, ભાઈ સાહેબ ચેક કરો ગાઈઝ. મજા આવે છે ખરેખર, બહુ મજા આવે છે. લિમિટ નથી. તમે બધા જોઈ શકો છો અહીંયા વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર્સ ને બધા બેઠા છે અને મેચ ચાલુ છે અને પ્રોપર એન્જોયમેન્ટ લેસ બધા પ્રોપર. સી મજા આવે છે ને? કેવીક મજા આવે છે? અરે આ બહુ આનંદ જ આવ્યા રાખે છે. જયભાઈ કેવીક મજા આવે છે? બહુ મજા આવે યાર. ખરેખર નામ જોઈ લે. આવો વ્યૂ એક્સપેક્ટ નહોતો કર્યો કે આવી રીતના અમે જોવા આવશે. રબાડો બોલિંગ નાખે છે અને વિકેટ. હરાવો તો જ ઇન્ડિયા આવશે, નકર નહીં આવે. રબાડા મારો ભાઈ, બરાબર છે.
ઉપાડી લેજે બધાને તો હાઈનો મેચ જોવાનો બાકી નહીં મેળાવે. તો મિત્રો જોરદાર મેચ ચાલુ થઈ ગયો છે બધા ભાઈઓ બેસી ગયા છે તમે જોવો ખાલી મિત્રો કેવી મજા આવે છે. પણ એમાં કાંઈ ઘટે નહીં યાર. બાપુ કાંઈ નહીં બોલે પણ મને બહુ મજા આવે. બાપુ કેમ કાંઈ બોલતા નહીં યાર? અરે બોલી થાકી જવાય પછી બહુ ન બોલે. બરોબર છે. જાય છે નાખવા બોલ રબાડો. અને આહા લગભગ 4 વહી જાય છે લગભગ નહીં જાય મિત્રો એટલી મજા આવશે નહીં તમે વાત જાઓ જો અમને આઈ કાર્ડ ને બધું આપ્યું છે પણ જમાવટ કરવાની સંખ્યા જાતા નહીં. ફેસિલિટી એક નંબર. કાંઈ આમ જો અહીંયા ગરમી થાય ને તો અંદર પાછું એસી વાળા રૂમ છે ન્યા આવી જાઓ. બેન ચિલ્ડ કરવાનું ખાવા પીવાની કાંઈ જમાવટ જ છે ને. બધું એક નંબર આમ શું કહેવાય ઓલા કેટલા પકવાન હોય 32 બાઈકના 32 ભાઈના પકવાન અહીંયા મૂકેલા છે એટલે જમાવટ છે તમે બન્યા રહેજો મેં કીધું તું ને બોયલા રાખી બાપુ 2-3 વાર ખાઈએ એવા છો તને હળવે હળવે. હે બાપુ બન્યા રહેજો મિત્રો પાણી પીવાનો હોલ્ડ પડ્યો છે અસલના પેટનો આપણે પાણી પીવા નહીં ભાઈ હે સાવું તો પડે એમ છે. હાલો મિત્રો અમે પાણી પી આવી હાલો મિત્રો બધા અંદર આવી ગયા છે અને સી બાપુ શું ખાવાની ઈચ્છા છે જો જમણવારની તો સિસ્ટમ પૂરી થઈ ગઈ. એ પૂરી થઈ ગઈ તો હવે અરે ભાઈ લાઈક કરો ભાઈ को फॉलो करो शेयर करो और बस બાપુ જો જમણ મારી વાત સાંભળો નાસ્તા જેવું થાય છે ત્યારે હા. જમણવાર પૂરી થઈ ગઈ છે. એટલે કટક બટક કરવાની વાત છે આ થયું કેવું ખબર છે? હા આપણે પટેલની ત્યાં જઈએ ને હા. 12 વાગ્યા પહેલા જાવ ને તો મળે. નકર ન 12 મળે. વાગે થાળી હાથમાં આવે. 12 વાગે તો જાન વડાવતા હોય કાં? એટલે અહીંયા બહુ ધ્યાન રાખવાનું. હવે ગમે ત્યારે જાય. પહેલી વાર ગયા હતા ને આમ. હા હા પેલી વાર ખબર નથી પડી બરોબર છે આ ભૂલ થઈ ગઈ હવે ધ્યાન રાખ બીજી વાર તો ચાન્સ મળે કે ન મળે કોને ખબર? સાચી વાત. પહેલી વારમાં જ ભૂલ ખાઈ ગઈ. એ ભાઈ પણ હું પાણી ઈ હાઇજીન વાળું પણ સર શું છે ઇન્ફ્યુઝ વોટર આ બધું એવું ટૂંકમાં કેરી ને ધાણા ભાજી ને સંતરા ને એવું નાખેલું પાણી છે એટલે આપણે હાઇડ્રેટ રહી સ્વાદ ચેક કરો અને મિત્રો શરબત છે અહીંયા બધી વસ્તુ છે નાસ્તામાં ધાણી છે પછી ભાખરવડી છે ફાફડી ગાંઠિયા છે આપણે ગુજરાતીનો ખાખરા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા છે નાન ખટાઈ છે મીઠાઈમાં કેક છે અંજીર પાક છે લગભગ વિકેટ ગઈ શું 6 માઇલ પછી પેસ્ટ્રી છે કોફી છે કેપેચીનો હેઝલનટ આપણે પછી બધા કેન્સ છે થમ્સઅપવાળાના આ T20 વર્લ્ડ કપ જે ICCમાં આપણને બોલાવ્યા છે અને બીજી વસ્તુ કે અહીંયા કંઈક બિયર જેવું છે લગભગ બિયર નથી આ બિયર છે ભાઈ શું છે એનર્જી ડ્રિંક ઓકે એનર્જી ડ્રિંક છે તો કાંઈ નહીં આવે છે ને મસ્ત આપણે કંઈક કટક બટક સરસ મજાનું લઈ લઈ અને પછી મળીએ બરાબર બેના રહીજો મિત્રો આ બધા છે ને નાસ્તો કરવા બોલાવ્યા હતા પણ 4 ગ્લાસ ઉપાડ્યા છે આ ભાઈએ છે ને આ ભાઈએ લગભગ કેટલામાં પોપકોર્ન છે જયભાઈ પોપકોર્ન એક નંબર હતા 3-4 ખાઈ ગયો. બાપુ તમારે બાપુ ક્યાંના રૂમાલથી મોઢું જ ધોવે છે. હમણાં એર હોસ્ટેસ આવી હતી તો બાપુએ રૂમમાં જઈ બાપુ તો મંડાણા સાથે થેન્ક યુ મેં કીધું યાર પણ મેઇન વસ્તુ એવી છે કે અમે અહીંયા ખાવા આવ્યા ને એટલામાં સાઉથ આફ્રિકાની લગભગ આતક વિકેટ વહી ગઈ છે પણ એ સારું છે ચીયર્સ કાઢ્યા બાપુ કાઢ્યા ફાઇનલી મિત્રો બધાને ખાવાનો સમય થઈ ગયો છે પાઉંભાજી છે દહીં ચાટ છે બાપુ કેટલામી ચાટ છે સાચું કહેજો પેલી જ છે હો આપણે. સાચી હા ભાઈ આપણે જમણવાર થઈ ગયો કે આ કેવું લાગ્યું તમને મસ્ટર્ડ ભાઈ કેમ છે એક નંબર જમવાનું છે મસ્ત. મિત્રો જમાવટ છે જમવામાં અહીંયા બધા બધું મૂકેલું છે ફ્રી ઓફ કોસ્ટ જેને જે ખાવે 4-5 પ્રકારના ડેઝર્ટ છે પાઉંભાજી છે ભેળ ચાટ અને મસ્ટર્ડ કંઈક છે એ ખબર નહીં આ બધું જ્યુસ વગેરે છે આ બધું સ્વીટ ને બધું જોવા મળી જાય અને આ બાજુ પાણીનું કાઉન્ટર છે અને અમે વચ્ચે બસ અહીંયા ઉપર એક નાસ્તો કરી સોરી જમવી છે આઈ થિંક વાગ્યા છે ફીટ 5 વાગી ગયા છે ને હમણાં આફ્રિકાનો દા ચાલુ થઈ ગયો છે પણ અમે કીધું પહેલાં ધીરે ખાઈ લઈ પછી બધું કરીએ બને રહેજો આગળ તમને બધું બતાવું બરાબર હજી આપણે એક ભાઈ આવી ગયા ભાઈ કેટલામાં વાટકો છે આ હજી તો ચાલુ કર્યું છે
નથી આપણે ઝાઝો ખોરાક નથી ત્રીજી ડીશ છે ત્રીજી ડીશ મોટી નહીં પણ નાની નહીં મોટી ડીશ આ મળી ત્રીજી લઈને બેઠા બોલ શું કેવું અચ્છા તો ઓલું ડેઝર્ટ નો લીધું ભાઈ ડેઝર્ટ સામે છે કાંઈ નહીં તમે બના રહેજો અમે જરાક જમી કાઢીને પાછા આવીએ તો મિત્રો મેચ પૂરો થઈ ગયો છે બધાને આપણે રિવ્યુ લેવું બધાને કેવી મજા આવી ભાઈ કેવી મજા આવી બહુ મજા આવી કાંઈ ઘટે નહીં એન્જોય બહુ કર્યો અમે. ખાવા પીવાની ખાવા પીવા એની તો વાત જ પૂછો માં યાર બહુ મજા આવી કાનાનું હારે ખાઈ લીધું છે આને મેં આ બાપુ ક્યાં ભાગો જીમિતભાઈ કેવી મજા આવી એકદમ સામો પડી ગયો ગામો પડી ગયો ને ખાવામાં હા એમ હા એમ એ સાડિયા કેવી મજા આવી આવ્યો લગભગ 15 થી 20 ગ્લાસ જ્યુસ પીધું છે આ જણે એમાં ના નહીં પણ હવે જો મેચ બેચ પૂરો થઈ ગયો છે અને હવે નવરા થઈ ગયા છે અને તમે બધું જોયું કે અહીંયા કેવું હતું ને કેવું નહીં જો સેટિંગ થાય ને તો હજી એને એકાદી કોફી પીતા જાય પછી નવરા બરોબર છે બન્યા રહેજો હજી હમણાં લાસ્ટમાં એન્ડ કરી સાંજે તો મિત્રો ફાઇનલી અમે જાય છીએ અને ભૂરીઓ છે હારવાર અને બે નીચે જાય છે જે થાય પણ એન્જોયમેન્ટ કર્યું સાઉથ આફ્રિકા જીતી ગયું છે એટલે હવે ઇન્ડિયા આવી જાય ઇન્ડિયા કમ બેક યસ ઇન્ડિયા કમ બેક કમ બેક વે ઇન્ડિયા કમ બેક ટુ અમદાવાદ નો Where are you from? સાઉથ આફ્રિકા wow Okay. Adam Markham was amazing playing yeah વેરી ગુડ yeah seriously વેરી ગુડ but his miss his century That's all right. Centuries is not what it's about. yeah winning moment that important yeah કે હવે સમજાણું નહીં પણ મજા આવી જામો પડી ગયો એ ભાઈએ થોડી વાર વાતો કરી આપણું ઇંગ્લિશ તો તમને ખબર જ છે કેવું છે ઈ. બરોબર એડન માર્કરમની થોડીક વાતો કરી કે આમાં પૂરા ક્યાં હશે એવું છે બધું પણ હવે બહાર જાય છે ને આઈ કાર્ડ પાછા દઈ દેવાના છે હે લઈ જવાના છે વાહ ભાઈ કાંઈ નહીં આવે ઘરે જઈને ટીંગાડશું ને આવી રીતે લઈ ગયા તમે ક્યાંક કોક દી છેલ્લે ને પહેલી વાર ચલો મિત્રો ભાઈના રજો કે જાતા નહીં તો મિત્રો અમદાવાદથી નીકળી ગયા હતા અને પૂગી ગયા છીએ આપણે આપણી મિત્રની ફૂડ કોર્ટમાં એટલે કે સાળંગપુર આજો તૈયાર થઈ તેને અત્યારે ક્યાં છીએ આપણે જરાક ફૂલ એડ્રેસ આપી દો આપણે જે સાળંગપુર આજે મેઇન ગેટ છે ને એની સામે લામીલાનો પિઝેરિયા ડિફેક્ટ સ્વાદ ગાંઠિયા તમે સાળંગપુરમાં આવો તો એકવાર અહીંયા ટેસ્ટ કરજો બહુ મજા આવશે આપણા ભાઈબંધનું છે આવવાનું છે જો આ આપણા આ મિત્રનું છે આ ભાઈનું હા યાર ડિફેન્ડર એ ડિફેન્ડર છે મિત્રો આ ગાડી આપણે હે ને આ બે ટાણે આગળ બ્લેક કલર ડિફેન્ડર આપણે આ લાવવાની છે અને એ આવશે જ એમાં શંકાને સ્થાન નથી જ્યાં સુધી દાદા બેઠા છે ને ત્યાં સુધી કાંઈ ઉપાધિ નથી આપણે તાર શું કેવું છે મારું એટલું જ કહેવાનું છે કે તમારો બધાનો સપોર્ટ છે ને ડિફેન્ડર નહીં હારવાર છે ને ઓલી કઈ કહેવાય ના મર્સિડીઝ આવે છે બેન્ચ મર્સિડીઝ બેન્ચ વગર આવશે કાંઈ નહીં હાલો આપણે દાદાને દર્શન કરી પછી પૂરું કરીએ બરાબર બને રહેજો કે જાતા નહીં હારવાર દર્શન કરાવી દઉં મેં કીધું આપણે આટલું બધું કર્યું છે તો હારવાર એ હોત થઈ જાય ને એમ તડકો બહુ છે તો મિત્રો તમને સરસ મજાના દાદાના દર્શન તો આપણે ન કરાવીએ કા પણ આપણે હે ને એક મિત્રની સહાયતાથી આપણે બહુ જોરદાર અને દાદાની દયાથી આપણે બહુ જોરદાર અંદર વીઆઈપી દર્શન કહેવાય છે સ્ટીલ અહીંથી થોડું ઘણું દર્શન થાય એમ છે તો તમને બતાવી દઉં બહુ માઇનર કદાચ તમને દાદાના દર્શન થાય તો જો દેખાય છે દર્શન કરી લ્યો મિત્રો મિત્રો પ્રસાદી બી આવી ગઈ છે અને સરસ મજાના દર્શન બી ભાઈ આપણને કરાવી દીધા છે થેન્ક યુ સો મચ અને ભાઈ મજા આવી દર્શન કરવાની ચાલો તો હવે આપણે ઘર બાજુ પ્રસ્થાન કર્યું અને તમને જો અમારો બ્લોગ જોવાની થોડી કંઈ મજા આવી હોય તો પ્લીઝ લાઇક કરો લાઇક એટલીસ્ટ આપણે એમ કરીએ કે 1000 લાઇક તો આપણે કરી જ શકીએ બરોબર છે કારણ કે તમે 20 થી 30,000 લોકો જોવો છો તો પછી એટલું તો દાદાની દયાથી આપણે ડિઝર્વ કરી શકીએ અને બીજી વસ્તુ તમે જો આખો વ્લોગ જોવાની મજા આવી તો પ્લીઝ શેર કરો પ્લસ તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા એટલે ચલો તો એન્ડ કરીએ વ્લોગને બાય જય માતા